નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ગુજરાતી કરંટ અફેર્સ। તો મિત્રો આજે આપણે વાત કરીશું 9 જુલાઈ 2025ના મહત્વપૂર્ણ કરંટ અફેર્સ જે આવનારી તમામ ભરતી પરીક્ષાઓ માટે ઉપયોગી છે। અને મિત્રો આવા કરંટ અફેર્સના વિડીયો તમે રોજાના મેળવવા માંગતા હોય તો ચેનલને આજે સબસ્ક્રાઇબ કરો અને વિડીયો સારો લાગે તો લાઇક કરવાનું ના ભૂલતા। પ્રશ્ન 1, તાજેતરમાં ચહેરાની સ્કેનિંગ કરીને રાશન વિતરણ કરનાર પહેલું રાજ્ય કયું બન્યું છે? તાજેતરમાં ચહેરાનું સ્કેન કરીને રાશનનું વિતરણ કરનાર પહેલું રાજ્ય કયું બન્યું છે? તો જવાબ છે હિમાચલ પ્રદેશ। પ્રશ્ન 2, તાજેતરમાં ભારતે વર્લ્ડ બોક્સિંગ કપ 2025માં કેટલા પદકો જીત્યા છે? તો જવાબ છે 11 પદકો। પ્રશ્ન 3, તાજેતરમાં કયા દેશે 10મો ગોલ્ડ કપ જીતી લીધો છે? તો જવાબ છે મેક્સિકો નામના દેશે 10મો ગોલ્ડ કપ જીતી લીધો છે। પ્રશ્ન 4, તાજેતરમાં આઈસીસીના નવા સીઈઓ કોણ બન્યા છે? તો જવાબ છે સંજોગ ગુપ્તા। આઈસીસીનું પૂરું નામ શું છે? તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના નવા સીઈઓ બન્યા છે સંજોગ ગુપ્તા। પ્રશ્ન 5, તાજેતરમાં કયા રાજ્યમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગરીબી મુક્ત ગામ યોજના શરૂ કરવામાં આવી છે? તો રાજસ્થાન રાજ્યમાં। પ્રશ્ન 6, તાજેતરમાં એલન મસ્કે કયા નામથી નવી રાજકીય પાર્ટી શરૂ કરવાની જાહેરાત કરી છે? તો અમેરિકન પાર્ટી। પ્રશ્ન 7, તાજેતરમાં ભારતની પ્રથમ સહકારી યુનિવર્સિટી ત્રિભુવનનું ભૂમિપૂજન કયા રાજ્યમાં થયું છે? તો ગુજરાત રાજ્યમાં। ભારતની પ્રથમ સહકારી યુનિવર્સિટીનું નામ છે ત્રિભુવન અને તેનું ભૂમિપૂજન ગુજરાત રાજ્યમાં થયું છે। પ્રશ્ન 8, તાજેતરમાં હરવિંદર સિંહે એશિયન પેરા આર્ચરી ચેમ્પિયનશિપમાં રિકર્વ ઓપન કેટેગરીમાં કયો પદક જીત્યો છે? તો સ્વર્ણ પદક, ગોલ્ડ પદક। પ્રશ્ન 9, તાજેતરમાં 100 મીટર દોડ 10.2 સેકન્ડ કરતાં ઓછી સમયમાં પૂર્ણ કરનાર પહેલો ભારતીય ખેલાડી કોણ બન્યો છે? તો જવાબ છે અનિમેષ કુજૂર। તાજેતરમાં 100 મીટર દોડ 10.2 સેકન્ડ કરતાં પણ ઓછા સમયમાં પૂર્ણ કરનાર પહેલો ભારતીય ખેલાડી કોણ બન્યો છે? તો અનિમેષ કુજૂર। પ્રશ્ન 10, તાજેતરમાં 2024માં કયો દેશ વિશ્વનો ચોથો સૌથી મોટો બાયોફ્યુઅલ વપરાશકર્તા બન્યો છે? તો જવાબ છે ભારત।